પાર્ટી બગવાડા ટોલ નાકા પર કારથી મોટા કન્ટેનર ઉપર 5 થી 50 રૂપિયા સુધીનો ટોલ ટેક્સમાં વધારો। ફાસ્ટેગ કાર્ડ ગાડીમાં અંદર હોવા છતાં રૂપિયા કપાઈ જતા વાહન ચાલકોમાં રોષ। કરોડોની કમાણી છતાં નેશનલ હાઈવે 48 ઉપર પૂરતી સુવિધાઓનો અભાવ, ચોમાસામાં ઠેર ઠેર મોટા ખાડાઓની ભરમાર હોવાનું જણાવતા કપિલ હડપટી। હાઈવે મિનિસ્ટર હાઈવેના પ્રશ્નોને સોલ્વ કરવા કરતા લોકોને પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાનું કહેતા શું ફાયદો, એવા આક્ષેપો કર્યા। પારડીના બગવાડા ટોલ નાકા પર ફરી એકવાર ટોલ ટેક્સમાં વધારો થશે। 20 જુલાઈથી કારથી લઈને મોટા કન્ટેનર ઉપર 5 થી 50 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ વધારો ઝીકવામાં આવ્યો છે, જેની નેશનલ હાઈવે 48 ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકોને અસર થશે। થોડા મહિનાઓ પહેલા ટ્રાન્સપોર્ટરોએ ટોલ ટેક્સ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ફરી ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે 48 ઉપર એકમાત્ર બગવાડો ટોલ નાકો વર્ષોથી કાર્યરત છે। ટોલ ટેક્સ ઉઘરાવવાની મુદત પૂર્ણ થવા છતાંય વાહનો પાસે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે। આ ટોલ નાકાએ જે ટેક્સ સમયાંતરે વધારવામાં આવે છે તે મુદ્દો હવે ધીમે ધીમે વિવાદિત બની રહ્યો છે। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ 48 સુરત દહીસર વિભાગ ઉપર બગવાડા ટોલ પ્લાઝા ખાતે 20 જુલાઈથી સુધારેલ વપરાશકર્તા ફીના દરો રહેશે। NHAI PIU સુરત દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં કારથી લઈ મોટા કન્ટેનરો સુધીના વાહનો માટે 5 થી 50 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા બગવાડા ટોલ નાકાના મેનેજરને મેલથી જાણ કરવામાં આવી છે। આમ નેશનલ હાઈવે 48 ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે। આ અંગે પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હડપતિએ જણાવ્યું કે બગવાડા ટોલ નાકા પર હવે ટોલ વધારી દેવામાં આવ્યું છે, તેમાં હવે લોકલ લોકો પણ બાકાત નથી। હવે લોકલ વાહનો તો નોકરી અર્થે કે ધંધાર્થે વાપી આવન જવન કરે છે, તો શું 10 વાર ટેક્સ આપવું, એવા પ્રશ્નો ઉઠ્યા હતા। હાઈવેના રસ્તાની હાલત બિસ્મારને વળી તેમાં વાહન ચાલકોએ ટેક્સ ચૂકવવું એ કેટલું યોગ્ય કહી શકાય। ટોલ ટેક્સના વધારા મુદ્દે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। બગવાડા ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વધારા અંગે ગત વર્ષે વિરોધ થયો હતો, જેના કારણે ભાવ વધારો પરત ખેંચવો પડ્યો હતો। ત્યારબાદ પણ વિરોધનો સૂર યથાવત રહ્યો હતો। હાલ ફરી બગવાડા ટોલ નાકા પર વાહન ચાલકોએ વધુ ટેક્સ ચૂકવવું પડશે। વધુમાં તેમણે જણાવ્યું કે ફાસ્ટેગ કાર્ડ સામે લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે, કારણ કે આપણે લોકલમાં ફરવાના ને ત્યારે આપણે ફાસ્ટેગ કારમાં ક્યાંક અંદર મૂકેલો હોય તો પણ ઓટોમેટિક પૈસા એમાંથી કપાઈ જાય છે। કપિલ હડપતિએ આક્ષેપો કર્યા કે એક બાજુ પેટ્રોલ કારમાં ઇથેનોલ, જે હાઈવે મિનિસ્ટર હાઈવેના પ્રશ્નોને સોલ્વ કરવા કરતાં લોકોને પેટ્રોલમાં શું મિશ્રણ કરવાનું તે કહે છે, ઇથેનોલ જેમ કે પોતાના કોયલાની કંપની ચલાવવી છે એ સલાહ આપે છે, અને હાઈવેમાં ખાડા છે એ દેખાતા નથી, અને હાઈવેના નામે લૂંટ ચલાવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। આ સરકારના જે તગલકી ફરમાનો વારંવાર પ્રજાની કમર તોડવા માટે આવી રહ્યા છે, ત્યારે આજે એક બીજું ફરમાન હાઈવે ઓથોરિટી દ્વારા વલસાડ જિલ્લાનો એકમાત્ર ટોલ નાકો બગવાડા ટોલ નાકો, તેના ઉપર એક બીજું તગલકી ફરમાન આવ્યું કે હવે ટોલો વધારી દેવામાં આવી આજથી 20 તારીખથી। હવે તેમાં અમારા લોકોનો એ પણ બાકાત નથી। અમે પ્રાથમિક જાણકારી હિસાબે મહિનાનો સરેરાશ જો ટોલ ભરવાનો આવે તો લગભગ 4000 થી ભારે વાહનો 28,000 સુધીનો ભારે વાહનોનો ટોલ ભરવાનો માસિક આવે, અને મિનિમમ 5 રૂપિયા જો હલકા વાહનો અમારા લોકલ વાહનો ઉપર પણ આવે છે। હવે લોકલ વાહનો તો નોકરિયાત અર્થે કે ધંધા અર્થે વાપી અવર જવર માટે અમારે 10 ટકા પર થાય, તો 10 ટકા થાય તો અમારે 10 વાર અમારે લોકોને ટેક્સ ભરવાના। બીજું કે એ લોકો એવી સિસ્ટમ લાવ્યા છે કે તમે લોકલ નો જે આપણે જે કાર કરાવેલો હોય ફાસ્ટેગ નો, અને તે કાર જો આપણે લોકલમાં ફરવાનો હોય ત્યારે આપણે કઈ અંદર મૂકેલો હોય તો પણ ઓટોમેટિક પૈસા એનાથી કપાઈ જાય છે। આ તો રિક્ષાની લૂંટફાટ। એક બાજુ તમે ઇથેનોલ કે હાઈવે મિનિસ્ટર હાઈવેના પ્રશ્નોને સોલ્વ કરવા કરતા લોકોને પેટ્રોલમાં શું મિશ્રણ કરવાનું તે કહે છે। ઇથેનોલ જેમ કે પોતાના કોયલાની કંપની ચલાવી છે એ સલાહ આપે છે, અને હાઈવેમાં ખાડા છે એ દેખાતા નથી, અને તે હાઈવેના નામે તમે લૂંટ ચલાવી રહ્યા છો। એ ત્યાં સુધી આવી રીતના કમર તોડ ફટકા તમે મારતા જ રહેવાના, તો ભાજપ સરકાર ખાલી પૈસા વાળાને કમાઈ આપવા માટે એક માધ્યમ બની ગયેલી છે। એવા જ આંદોલન હવે નવસારી ટોલ નાકા પર થયેલા હતા, તેવી રીતના અગાઉ પણ અમારી ભારતીય કોંગ્રેસે બગવાડા ટોલ નાકા ઉપર સ્થાનિક મુદ્દાઓ તેમજ આ ટોલની લૂંટ અટકાવવા માટે આંદોલન કરેલું હતું, પણ હવે મને લાગે આ લોકોની આ જે પ્રવૃત્તિ દર્શાવી ખોટા લોકો પર અત્યાચાર કરવાના પ્રશ્ન અમારે ફરી પાછું આંદોલન કરવું પડશે, અને એ કરતા અમે અટકાઈશું નહીં।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.